ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરમાં આપણે 66મો દાખલો કમ્પ્લીટ કર્યો હતો. તો આ લેક્ચરમાં આપણે ત્યાર પછીના જેટલા પણ કેએસપીના દાખલા છે એ બધા આપણે કમ્પ્લીટ કરીએ. ચાલો, સૌથી પહેલાં આપણે 67મા દાખલાની વાત કરીએ. તો એમાં આપણને એવું કીધું છે કે 298 કેલ્વિન તાપમાને સિલ્વર ક્રોમેટ, બેરિયમ ક્રોમેટ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, લેડ ક્લોરાઇડ અને મર્ક્યુરસ ક્લોરાઇડની દ્રાવ્યતા પરથી દ્રાવ્યતા ગુણાકાર અચળાંક પરથી દ્રાવ્યતા ગણો અને એની વ્યક્તિગત આયનોની મોલારિટી પણ ગણો. તો હવે પહેલાં તો કોષ્ટકમાંથી આપણે આ બધાની કિંમત લેવી પડશે. ચાલો, તો સૌથી પહેલાં આપણે એ કોષ્ટકમાંથી એ બધાની કિંમતો કોપી કરી લઈએ. સૌથી પહેલાં આપણે કોપી કરવાનું છે સિલ્વર ક્રોમેટ. ચાલો, અહીંયાથી હું સિલ્વર ક્રોમેટ કોપી કરી લઉં છું. બરાબર. ચાલો, ત્યાર પછી છે બેરિયમ ક્રોમેટ. ચાલો, આ બેરિયમ ક્રોમેટ. બરાબર. હવે ત્યાર પછી કીધું છે આપણને ફેરિક હાઇડ્રોક્સાઇડ, પણ ફેરિક હાઇડ્રોક્સાઇડ કોપી નથી થતું એટલે એને આપણે નથી કરતા. પછી કીધું છે મર્ક્યુરસ ક્લોરાઇડ. તો મર્ક્યુરસ ક્લોરાઇડને કોપી કરી લઈએ. ચાલો, આ મર્ક્યુરસ ક્લોરાઇડ અને ત્યાર પછી લેડ ક્લોરાઇડ. ચાલો, અહીંયાથી લેડ ક્લોરાઇડ. બરાબર. એફઈ વાળું જે છે એ કોપી નથી થતું એટલા માટે આપણે એને કોપી નથી કરતા. બરાબર. અહીંયા આપણે આને કોપી કરી લઈએ. બરાબર. ચાલો, તો હવે આપણે આપણો દાખલો ગણીએ આખો. એમાં સૌથી પહેલો દાખલો છે સિલ્વર ક્રોમેટ. દાખલા નંબર 1. ચાલો, શું આપ્યું છે? Ag2CrO4 એટલે 2 ધનાયન છે ને 1 ઋણાયન છે. ચાલો, તો KSP 2 ધનાયન હોવાથી 2 ની 2 ઘાત અને 1 ઋણાયન હોવાથી 1 ની 1 ઘાત ગુણ્યા S 2 વત્તા 1 એટલે 3 માટે 1.1 અહીંયા જો કિંમત આપી છે ગુણ્યા 10 ની -12 ઘાત બરાબર 4S નો ઘન માટે S ઘન બરાબર 1.1 ભાગ્યા 4 ગુણ્યા 10 ની -12 ઘાત. હાલો, 1.1 ભાગ્યા 4 કરો કેલ્ક્યુલેટરમાં, જવાબ આવશે 0.65. બરાબર. હાલો, અને ઘાતમાં ભાગ્યા 3 કરો, ઘનમૂળ કાઢવાનું છો તમારે કેલ્ક્યુલેટરમાં. એટલે આનું તમે ઘનમૂળ કાઢો એટલે આટલો જવાબ આવે. S બરાબર 0.65 ગુણ્યા 10 ની -4 ઘાત મોલર. મેં તમને ડાયરેક્ટ ઘનમૂળ કાઢીને જ જવાબ કીધો છે કેમ કે આનો જવાબ આવે છે 0.275 ગુણ્યા 10 ની -12 ઘાત. સમજાણું? ચાલો, હવે ધનાયનની સાંદ્રતા ગણો એટલે કે Ag પ્લસની સાંદ્રતા થશે 2S કેમ કે 2 છે ને ધનાયન. ચાલો, 2S કરો એટલે 2 ગુણ્યા 0.65 ગુણ્યા 10 ની -4 ઘાત. એનો જવાબ આવશે 1.3 ગુણ્યા 10 ની -4 ઘાત મોલર. અને એવી જ રીતે CrO4- ક્રોમેટ આયનની સાંદ્રતા તો એ તો S જેટલી જ છે
એટલે કે એનો જવાબ આવશે 0.65 ગુણ્યા 10⁻⁴ મોલર. અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થયો. બરાબર. ચાલો ત્યાર પછી બીજો દાખલો, બેરિયમ ક્રોમેટ. બે એક એક જ છે એટલે કે KSP બરાબર S નો વર્ગ, ધનાયને 1 ને ઋણાયને 1 તો S વર્ગ જ આવે. ચાલો કેટલી કિંમત આપી? 1.2 ગુણ્યા 10⁻10 માટે 1.1 ગુણ્યા 10⁻10 બરાબર S વર્ગ. તો S કેટલું થશે? 1.1નું વર્ગમૂળ કાઢવો જોઈએ. ચાલો 1.1નું વર્ગમૂળ કાઢવાનું છે. જવાબ આવશે 1.04 ગુણ્યા 10⁻5 મોલર. બે આયનોની સાંદ્રતા તો બે સરખા જ થાય. Ba+2 બરાબર S બરાબર CrO માઇનસ, અને S ની કિંમત તો મળી ગઈ છે. બરાબર. ત્યાર પછી દાખલા નંબર 3, મર્ક્યુરસ ક્લોરાઇડ. એટલે કે 2 Hg છે અને 2 ક્લોરીન છે. એટલે 2 ગુણ્યા S2+2 4 માટે અહીંયા 2 થઈ ગઈ. 2 એટલે 16. બરાબર. જો ચાલો અહીંયા KSPની કિંમત તમને આપી દીધી છે. કેટલી આપી છે? 1.3 ગુણ્યા 10⁻18. 1.3 ગુણ્યા 10⁻18 બરાબર 16 S4. હાલો 16 એટલે પહેલાં તો અહીંયા તમે આને ભાગી શકો એવું કરવું પડે. એટલે અહીંયા 16 કરી નાખો તો અહીંયા થઈ જશે 130 ભાગ્યા 16. 16ને મેં બરાબરની આ બાજુ લઈ લીધા ગુણ્યા 10⁻20. બરાબર. 2 પોઈન્ટ વધાર્યા. બરાબર. એટલે S4 આવી. ઓકે. તો અહીંયા આપણે ચતુર્થ મૂળ કાઢવાનું છે, પણ એની પહેલાં 130 ભાગ્યા 16 કરો. ચાલો 130 ભાગ્યા 16 8.125. એટલે S4 બરાબર 8.125 ગુણ્યા 10⁻20. હાલો ચતુર્થ મૂળ કેવી રીતે કાઢવાનું? તો 2 વાર વર્ગમૂળ કાઢવાનું. 2 વાર વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવશે 1.68 અથવા તો 1.69. એટલે S બરાબર આવે છે 1.69 ગુણ્યા 10⁻5. ચાલો હવે Hg પ્લસ કેટલા હશે? તો એ 2 હશે. એટલા માટે 2S, અને એવી રીતે ક્લોરીન એ 2 જ હશે. તો ચાલો હવે ફેરિક હાઇડ્રોક્સાઇડ વાળો અને લેડ ક્લોરાઇડ વાળો તમારે જાતે ગણવાનો છે. ઓકે. ચાલો ત્યાર પછીનો દાખલાની વાત કરીએ આપણે. દાખલા નંબર 68. ચાલો દાખલા નંબર 68માં જોવો જોઈએ તો અહીંયા તમને Ag2CrO4 આપેલું છે ને AgBr આપેલું છે, અને બંનેની શું કહેવાય દ્રાવ્યતા ગુણાકાર આપેલા છે. તો બંનેના દ્રાવણની મોલારિટીનો ગુણોત્તર કીધો છે. તો મોલારિટી માટે શું કરવું પડશે? આપણે સામાન્ય રીતે S ગોતવાનો અને બેયના Sનો ગુણોત્તર લેવાનો. ચાલો હવે ગણતરી કરીએ આખી. બરાબર. સૌથી પહેલા Ag2CrO4ની સાંદ્રતા ગણીએ. ચાલો દાખલા નંબર 68. બરાબર. પહેલો ભાગ. હાલો KSP છે Ag2CrO4 એટલે 2 ધનાયન છે એટલે 2 ની 2 ઘાત
અને 1 ઋણાયન છે એટલે 1/1 ગુણ્યા એસની 3 આ દાખલો આપણે હમણાં જ ગણ્યો, જોવો જોઈએ, બતાવું તમને. પહેલો દાખલો આપણે જે ગણ્યો ને એ છે. તો અહીંયાથી હું કોપી કરી લઉં એ દાખલો, તમે જાતે ગણી લેશો એકવાર ફરીથી. છે ને, જો આખે આખો એ જ દાખલો છે, કાંઈ ફેરફાર નથી. ચાલો, ક્લિયર? તો અહીંયા તમને એસ મળી ગયું પહેલા દાખલાનું. એવી રીતે બીજો હતો એજીબીઆર. કેએસપી નો બદલે ઉપર આપ્યો છે એ જ આપ્યો છે. એજીબીઆરમાં એક ધન આયન છે અને એક ઋણ આયન છે એટલે અહીંયા ખાલી આવશે એસ વર્ગ. કેટલી કિંમત આપી? 5 ગુણ્યા 10⁻13 માટે 5 ગુણ્યા 10⁻13 બરાબર એસ વર્ગ. તો હવે અહીંયા 50 કરી નાખો, તો એસ વર્ગ બરાબર 50 ગુણ્યા 10⁻14 અને 50નું વર્ગમૂળ કાઢો જોઈએ, આવશે 7.07 ગુણ્યા 10⁻7. ચાલો, આને S1 કહી દો, આને S2 કહી દો. હવે બેયનો ગુણોત્તર લેવાનો છે માટે S1/S2 બરાબર 0.65 ગુણ્યા 10⁻4 છેદમાં 7.07 ગુણ્યા 10⁻7. આનો જવાબ આવશે 0.091 ગુણ્યા 10⁻3. કેમ? -7 ઉપર આવે તો +7 અને એમાંથી 4 કાઢી નાખો એટલે જવાબ આવશે 91.93. આ તમારો ગુણોત્તર પૂરો. 2 માર્કનો દાખલો છે, બરાબર. ચાલો, ત્યાર પછી દાખલા નંબર 69. આ મોસ્ટ આઈએમપી દાખલો છે, તમારા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી દાખલો, બરાબર. ચાલો, સોડિયમ આયોડેટ, ખાસ ધ્યાન આપજો. દાખલા નંબર 69. સોડિયમ આયોડેટનું પહેલાં તો અણુસૂત્ર આવડવું જોઈએ, NaIO3. ચાલો, આમાંથી બનશે Na+ અને IO3-. બીજું શું આપ્યું છે? ક્યુપ્રિક ક્લોરેટ, એટલે કે CuClO3 ટ્વાઇસ. ક્યુપ્રિક કીધું ને એટલે +2 છે, એમાંથી બનશે Cu+2 અને Ca2ClO3-. હાલો, આગળ વાંચો જોઈ. 0.02 મોલર દ્રાવણના સરખા કદ ભેગા કરવામાં આવ્યા, એટલે કે IVml હતું, IVml હતું. તો હવે ટોટલ કેટલું થયું? ટોટલ થઈ ગયું ડબલ. તો જો કદ ડબલ થાય તો સાંદ્રતા અડધી થઈ જશે, 0.02002 છે. ઓકે, તો સાંદ્રતાની અડધી થઈ જશે એટલે 0.001 થઈ જશે. સમજાણો? જોવો જોઈએ, છે 0.002. તો હવે આની સાંદ્રતા જો 0.001 હોય તો એમાંથી આ બનશે 0.001. એની જેમ અહીંયાથી આ 0.001 હોય તો એમાંથી આ બનશે 0.001. કેમ? કેમ કે આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે, તો એમાંથી શું બને? એમાંથી બનશે CuIO3 ટ્વાઇસ, બરાબર. હવે આ Cu+2 અને IO3ની બેની સાંદ્રતા તમને મળી ગઈ ને. તો હવે આપણે એનો QSP ગોતવાનો છે અને આપણે એને KSP સાથે સરખાવવાનો છે, જેથી આપણને ખબર પડશે. જોવો જોઈએ, એમ જ કીધું છે, કોપર આયોડેટના અવક્ષેપન તરફ જશે કે નહીં જાય. એટલે તમારે QSP ગોતવાનું કીધું છે.
ચાલો, તો QSP બરાબર Cu+2 ની સાંદ્રતા ગુણ્યા iO3 માઇનસની સાંદ્રતા માટે QSP બરાબર, હાલો આ છે, આનો વર્ગ થશે ને, કેમ કે આ બે જોશે. ચાલો 0.001 ગુણ્યા 0.001 ગુણ્યા 0.001 એટલે ટોટલ જવાબ કેટલો આવશે QSP બરાબર? તો 1 2 3 1 2 3 ને 1 2 3 એટલે 1 ગુણ્યા 10⁻⁹ જવાબ આવ્યો QSP. જ્યારે તમારો KSP કેટલો આપ્યો છે જોવો જોઈ, KSP બરાબર 7.4 ગુણ્યા 10⁻8, એટલે કે તમારા KSP કરતાં QSP નાનું છે. QSP ઇઝ સ્મોલર ધેન KSP, એટલે કે અવક્ષેપન થશે નહીં. જો મોટું હોત તો થાત. બરાબર, આ દાખલો મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખજો. 69મો દાખલો બધાએ યાદ રાખવાનો છે. બરાબર, ચાલો ત્યાર પછી 70મો આપણે લાસ્ટમાં ગણીએ, એની પહેલાં 71મો દાખલો જોઈએ. જોવો જોઈ, ફેરસ સલ્ફેટ સોડિયમ સલ્ફાઇડના સરખી મોલારિટીવાળા, એટલે એના જેવો જ દાખલો થયો ને. મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે અવક્ષેપણ મળે નહીં? KSP જેટલી મહત્તમ સાંદ્રતા હોવી જોઈએ તો અવક્ષેપણ ન મળે. એટલે એનો એ દાખલો રિપીટ છે. એટલે 71મો દાખલો તમારે જાતે કરવાનો છે. બરાબર, ત્યાર પછી દાખલા નંબર 72 જુઓ. તમને આ KSP આપેલો છે, KSP ઉપરથી S મળી જશે. બરાબર, વર્ગમૂળ કાઢો એટલે. અને તમને પછી એમ કીધું છે કે ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ કે તમે 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ એમાં ઓગાળી શકો. સમજાણું? ચાલો, તો સૌથી પહેલાં સાંદ્રતા ગોતીએ. 71મો દાખલો, સોરી 72મો છે ને, 71મો છે, 72મો દાખલો. KSP બરાબર S વર્ગ, કેલ્શિયમ સલ્ફેટ છે એટલે S વર્ગ જ આવશે. અને KSPની કિંમત કેટલી આપેલી છે? KSPની કિંમત આપેલી છે 9.1 ગુણ્યા 10⁻⁶. હાલો, 9.1નું વર્ગમૂળ કાઢો જોઈ. 9.1નું વર્ગમૂળ આવશે 3.01, એટલે S બરાબર 3.01 ગુણ્યા 10⁻⁵. હાલો, એને સાદો બદલાવી નાખો. 0.003 મોલરની સાંદ્રતા આવે છે. તમારી પાસે આટલી સાંદ્રતા છે માટે સાંદ્રતા મોલારિટી બરાબર આપેલ દળ ગુણ્યા 1000, સીધું સૂત્રમાં જ કિંમત મૂકવાની છે, છેદમાં અણુભાર ગુણ્યા કદ mlમાં. આપણે કદ ગોતવાનું છે તો કદને બહાર લઈ લ્યો, સાંદ્રતાને નીચે લઈ લ્યો. તો V બરાબર એમ આપ્યું છે 1 ગ્રામ, 1 ગુણ્યા 1000 ના છેદમાં, હાલો કેલ્શિયમ સલ્ફેટનો અણુભાર, કેલ્શિયમનો 40, હાલો ગણજો, 40 વત્તા સલ્ફરનો 32 વત્તા 64 ટોટલ ઓક્સિજનનો, ને વત્તા પૂરું થઈ ગયું કેલ્શિયમ સલ્ફેટ 136 આવશે. 40 વત્તા 32 વત્તા 64 136, અને હજી આવશે છેદમાં 0.003, કેમ કે એમને આપણે નીચે લઈ લીધું. ચાલો, એટલે 1000 ભાંગ્યા 0.003 અને ફરીથી ભાંગ્યા 136, તો જવાબ આવે છે 2451 ml. અને લીટરમાં બદલાવો તો 2.45 લીટર. આ તમારો જવાબ. કદ ગોતવાનું હતું. બરાબર, ત્યાર પછી 73મો દાખલો જુઓ. ચાલો,
0.1 મોલર HClના દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ વડે સંતૃપ્ત બનાવ્યા પછી સલ્ફાઇડ આયનની સાંદ્રતા તમને S-2ની સાંદ્રતા આપી દીધી છે. જો આ દ્રાવણના 10 ml આની સાંદ્રતા છે ને આ એના 10 ml છે, નીચેના પદાર્થોના 5 mlમાં 0.04 મોલર દ્રાવણ ઉમેરવામાં આવે તો કેનું અવક્ષેપન થશે ને કેનું નહીં થાય. તો સૌથી પહેલાં તો આપણે મિલીમોલવાળી મેથડથી તમારે બધાની સાંદ્રતા ગોતવાની છે અને સાંદ્રતા ગોતી એના QSP ગોતવાના છે અને QSP ગોત્યા પછી એને સરખાવવાના છે. પણ હવે તકલીફ એ છે ફેરસ સલ્ફેટ, MnCl2, ZnCl2 ને CdCl2 આ બધાની કિંમત તમને ક્યાંય આપેલી જ નથી દાખલામાં આપી કે નથી કોષ્ટકમાં આપી. જોવો જોઈએ આપેલી છે ક્યાંય? KSP તો જોશે ને, બરાબર. દાખલામાં તમને KSPની કિંમત જ નથી આપી. જોવો જોઈએ. હવે ફેરસ સલ્ફેટને તમે સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો ફેરસ સલ્ફાઇડ બને, તો ફેરસ સલ્ફાઇડની આપી છે. સમજાણું? તો તમારે ટૂંકમાં સલ્ફાઇડ બનાવવાના છે બધાના. પહેલાં તો એ ખાસ યાદ રાખજો. અહીંયા તમને સલ્ફાઇડ ન થાય એટલે FeSમાંથી FeSO4માંથી FeS, MnCl2માંથી MnS, ZnCl2માંથી ZnS અને CdCl2માંથી CdS. આ ચારે ચાર સલ્ફાઇડની કિંમત ત્યાં આપેલી છે અને એના તમારે QSP સાથે સરખાવવાના છે. આ ખાસ યાદ રાખજો. એટલે આનો ગોતતા નહીં હોય, બરાબર. એટલે 73મો દાખલો પણ હોમવર્કમાં છે અને 70મો જે દાખલો છે તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. એટલે એ આપણે ગણવામાં આવશે નહીં, કેમ કે જોવું જોઈએ બફર દ્રાવણ આપણે તો બફર દ્રાવણ ભણ્યા નથી. ઓકે, તો અહીંયા તમારું 7મું ચેપ્ટર આખું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 9 ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, 8મું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયાઓ. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.